નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। અને આજે મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલમાં અલગ અલગ સાધનોમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે ને તેની મિત્રો આજે આપણે વાત કરીશું। પણ તે પહેલાં મિત્રો, જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે સનેડા વિશે વાત કરીએ। મિત્રો, સનેડાને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર કહેવામાં આવે છે અને તેમાં મિત્રો લગભગ 2000 ખેડૂતોને લાભ મળે તેવું લાગી રહ્યું છે। અને મિત્રો સનેડામાં મિત્રો સબસિડીની વાત કરીએ ને તો મિત્રો 25,000 સુધીની સનેડામાં સબસિડી મળવાપાત્ર છે। ત્યાર પછી મિત્રો આપણે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર વિશે વાત કરીએ તો મિત્રો 14 ફૂટ કટર બાર સુધીના હાર્વેસ્ટર માટે 40% અથવા તો 6,40,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે। પણ તેમાં પણ મિત્રો ફૂટ પ્રમાણે અલગ અલગ સબસિડી તમને મળવાપાત્ર રહેશે। મિત્રો આપણે કલ્ટિવેટરની વાત કરીએ તો 20 HP સુધીના ટ્રેક્ટરમાં જે કલ્ટિવેટર ચાલતો હોય ને તેમાં મિત્રો 16,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે। અને 20 HP થી 35 HP ટ્રેક્ટરમાં જે કલ્ટિવેટર ચાલે તેમાં મિત્રો 25,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। અને 35 HP થી ઉપર જે ટ્રેક્ટરમાં જે ચાલે ને તેમાં મિત્રો 40,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે ગ્રાઉન્ડ નટ ડિગરની વાત કરીએ, એટલે કે મગફળી ઉપાડવાનું સાધન। એમાં મિત્રો સામાન્ય વર્ગના ખેડૂત માટે 20 HP સુધી ચાલે ને તેમાં મિત્રો 24,000 સુધીની સબસિડી છે। અને 20 HP થી લઈ અને 35 HP સુધી ચાલે તેમાં મિત્રો 32,000 રૂપિયાની સબસિડી છે। અને 35 HP થી વધારે ટ્રેક્ટરમાં જે ચાલતું હોય ને તેમાં મિત્રો 60,000 રૂપિયા સુધીની સહાય છે। અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે 50% સુધી સબસિડી મળવાપાત્ર છે। ત્યાર પછી મિત્રો આપણે ચાપ કટરની વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટરથી ચાલતા ચાપ કટર માટે સામાન્ય ખેડૂત માટે 35 HP સુધી જે ચાપ કટર ચાલતું હોય તેમાં મિત્રો 80,000 રૂપિયાની સહાય છે। અને નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે 50% અથવા તો 1,00,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। ત્યાર પછી મિત્રો આપણે તાડપત્રીની વાત કરીએ તો મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે તાડપત્રીની સહાયની કિંમતના 75% અથવા તો 1,875 રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે। અને મિત્રો સામાન્ય ખેડૂત માટે વાત કરીએ ને તો મિત્રો ખરીદ કિંમતના 50% અથવા તો 1,250 રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે પેડી ટ્રાન્સપ્લાન્ટરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે જે મશીનમાં મિત્રો 4 હારું થતી હોય તેમાં મિત્રો 1,20,000 સુધીની સહાય છે। અને 4 હારથી લઈને 8 હારવાળું મશીન હોય તેમાં મિત્રો 4,00,000 રૂપિયા સુધીની સહાય છે। અને મિત્રો જે મશીનમાં 8 હારથી લઈ અને 16 હારું થતી હોય તેમાં મિત્રો 6,50,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે પ્લાવની વાત કરીએ તો એમાં તમામ પ્રકારના પ્લાવ, એમબી પ્લાવ અને ડિસ્ક પ્લાવમાં મિત્રો કુલ ખર્ચના 40 થી 50% અથવા તો 16,000 થી લઈને 40,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। અને મિત્રો હાઇડ્રોલિક ખેપાની વાત કરીએ તો હાઇડ્રોલિક ખેપામાં મિત્રો 56,000 થી લઈ અને 89,500 રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે। મિત્રો મિકેનિકલ ખેપાની વાત કરીએ તો એમાં મિત્રો 32,000 થી લઈ અને 50,000 સુધી સબસિડી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે પશુ સંચાલિત વાવણિયાની વાત કરીએ તો મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂત માટે કુલ ખર્ચના 50% અથવા તો 10,000 રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે। અને અન્ય ખેડૂત માટે વાત કરીએ તો મિત્રો કુલ ખર્ચના 40% અથવા તો 8,000 રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આપણે પાવર ટીલરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂતની વાત કરીએ તો 8 HP થી નીચેનું હોય તેમાં મિત્રો કુલ ખર્ચના 40% અથવા તો 50,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। અને 8 HP થી ઊંચું હોય તેમાં મિત્રો 40% અથવા તો 70,000 સુધીની સબસિડી મળવાપાત્ર થશે। અને મિત્રો જો નાના ખેડૂત અને મહિલા ખેડૂત હોય તો મિત્રો 8 HPનું હોય તો તેમાં મિત્રો 65,000ની સહાય છે।
અને 8 એચપીથી ઊંચું હોય તો મિત્રો એમાં 85,000 સુધીની સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે પાવર થ્રેશરની વાત કરીએ તો મિત્રો 20 એચપી ટ્રેક્ટર સુધી જે ચાલતું હોય તેમાં મિત્રો 25,000 સુધીની સબસિડી છે અને 20 એચપીથી લઈ અને 35 એચપી સુધીના ટ્રેક્ટરમાં ચાલે તે ફૂંકણીઓમાં મિત્રો 30,000 રૂપિયા સુધીની સહાય છે અને 35 એચપીથી જે વધારે ચાલતું હોય તેમાં મિત્રો 80,000 રૂપિયા સુધીની સહાય છે. અને મિત્રો થ્રેશરમાં જે મલ્ટીક્રોપ થ્રેશર આવે, જે મોટા થ્રેશર જેમાં મિત્રો 4 ટન પ્રતિ કલાકે જે કાઢતું હોય તેમાં મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય છે. અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂતની વાત કરીએ તો મલ્ટીક્રોપ થ્રેશરમાં 50% અથવા તો 2.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો આપણે પોટેટો ડિગરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે 20 એચપી ટ્રેક્ટર સુધીમાં ચાલે તેમાં મિત્રો 24,000 રૂપિયા સુધીની સહાય છે અને 20 એચપીથી લઈને 35 એચપી સુધીના ટ્રેક્ટરમાં ચાલે તેમાં મિત્રો 32,000 રૂપિયાની સબસિડી છે અને 35 એચપીથી ઉપરના ટ્રેક્ટરમાં જે સાધન ચાલતું હોય તેમાં મિત્રો 40,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે હાર્વેસ્ટના સાધનોની વાત કરીએ તો એમાં મિત્રો સીડ ક્લીનર છે, ચોખાની નાની મિલો હોય, દાળના મિની મિલો હોય વગેરે મિત્રો સાધનોમાં કુલ ખર્ચના 50%થી લઈને 60% સુધી અથવા 60,000થી લઈને 3 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે બ્રશ કટરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે જે ટ્રેક્ટરથી ચાલતા બ્રશ કટર માટે મિત્રો 20 બીએચપી સુધી ખર્ચના 40% અથવા તો 25,000 સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે અને 20 એચપીથી 35 એચપી સુધી ચાલે તેમાં મિત્રો 30,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે બેલરની વાત કરીએ એટલે કે ઘાસની ગાંઠડી બાંધવાનું સાધન. તેમાં મિત્રો 20 એચપીથી લઈ અને 35 એચપી સુધી ચાલતા ટ્રેક્ટરમાં મિત્રો 1,20,000થી લઈને 1,50,000 રૂપિયા સુધીની સબસિડી છે અને મિત્રો 35 એચપીથી વધારે હોય તો તેમાં મિત્રો 1,60,000થી લઈ અને 2 લાખ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે રોટાવેટરની વાત કરીએ તો મિત્રો 20 એચપીથી લઈ અને 35 એચપીના ટ્રેક્ટરમાં 5 ફૂટના રોટાવેટરમાં મિત્રો 34,000 રૂપિયાની સહાય છે અને 6 ફૂટના રોટાવેટરની વાત કરીએ તો એમાં મિત્રો 35,000 અને 800 રૂપિયાની સહાય છે અને જો 7 ફૂટનું રોટાવેટર લ્યો તમે તો તેમાં મિત્રો 38,000 અને 100 રૂપિયાની સહાય છે અને 8 ફૂટના રોટાવેટરની વાત કરીએ તો તેમાં મિત્રો 40,000 અને 300 રૂપિયાની સહાય છે. અને મિત્રો નાના ખેડૂત અને મહિલા ખેડૂતની વાત કરીએ તો મિત્રો એમાં ખર્ચાના 50% સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે સામાન્ય જે ટ્રેક્ટરમાં ચાલે તે લેન્ડ લેવલરની વાત કરીએ તો મિત્રો 20 એચપી સુધી એમાં 20,000ની સહાય છે અને 20થી 35 એચપીના ટ્રેક્ટરમાં ચાલે તેમાં મિત્રો 25,000ની સહાય છે અને મિત્રો 35 એચપીથી વધારે ચાલતું હોય તેમાં મિત્રો 40,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર થશે અને જો નાના ખેડૂત હોય, મહિલા ખેડૂત હોય તો એને મિત્રો ખર્ચના 50% સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે લેઝર લેન્ડ લેવલરની વાત કરીએ તો મિત્રો સામાન્ય ખેડૂત માટે 1,60,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે અને મિત્રો એમાં નાના ખેડૂતને મહિલા ખેડૂતની વાત કરીએ તો મિત્રો 50% અથવા તો 2 લાખ સુધી સબસિડી તમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે ટ્રેક્ટરથી ચાલતી મોટી ઓરણીની વાત કરીએ તો મિત્રો 20 એચપીના ટ્રેક્ટરમાં ચાલે તેમાં મિત્રો 12,000 રૂપિયાની સહાય છે અને 20 એચપીથી લઈ અને 35 એચપી સુધી ચાલે તેમાં મિત્રો 16,000 રૂપિયાની સહાય છે અને 35 એચપીથી વધારે ચાલતી હોય તેમાં મિત્રો 22,000 અને 500ની સહાય છે. એમાં મિત્રો નાના ખેડૂતો અને મહિલા ખેડૂતની વાત કરીએ તો મિત્રો ખર્ચના 50% સુધીની સહાય અથવા તો સબસિડી મળવાપાત્ર રહેશે. મિત્રો આપણે જોયું કે અલગ અલગ સાધનોમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે તે. તો મિત્રો આના સિવાય પણ ઘણા સાધનોમાં સબસિડી છે. માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ધન્યવાદ.